નિયર તું નવી છે આ ઘરમાં. દબાઈને રહીશ તો બધા તને દબાઈને જ રાખશે, અને અવાજ ઊંચો રાખીશ તો તારું સ્તર કદી નીચું ન જાય. બાકી તો મારા 1.5 લાખવાળા ફોનનો સમ હું તો તમારી સાથે છું. સો વર્ષ જીવશો ભાઈ. અત્યારે તમને જ યાદ કરતી હતી. હાલ થોડું દુઃખ થયું મને. કાલની આવેલી છોકરી તમારી સામે કેવું પટપટ પટપટ બોલી જાય છે. સમજાતું જ નથી કે તમે એના ધણી છો કે ધાણી. બધાની સામે કેવું અપમાન કરી ગઈ તમારું. ભાઈ બોલાય તો નહીં, પણ એક નાનકડી સલાહ આપું છું. જ્યારે એનો અવાજ ઊંચો થાય ને ત્યારે તમે હાથ ઊંચો કરી દેજો, નહીં તો તમારી ઇમેજ અને ઇજ્જત આને નીચે જવાથી કોઈ પણ નહીં રોકી શકે. બાકી તમારા 12,000નો ડ્રેસ ન સમ હું તો તમારી સાથે જ છું. Everything is fair in film and family. મોમ, જોયું તમે? હજી એ છોકરીએ ઘરમાં પગલાં પણ નથી મૂક્યા અને રામાયણ શરૂ થઈ ગયું. હવે આપણે બસ એમાં થોડું ઘી હોમશું એટલે રામાયણ ઓટોમેટિકલી મહાભારતમાં કન્વર્ટ થશે. હવે તો મમ્મી એમ લાગે છે કે ફિલ્મ જોવા જવાની બહાર જરૂર છે જ નહીં, કારણ કે જે પ્રમાણે ચાલે છે ને એ પ્રમાણે લાગે છે કે સવારે સાંજ ઘરમાં જ આંખોની સામે મૂવી ચાલતી રહેશે. ના 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 ના, હું આ ફિલ્મની હિરોઈન નથી, ના હું આ ફિલ્મની વિલન છું. હું આ ફિલ્મની ડાયરેક્ટર છું. બાકી મારા 70,000ના બ્રેસલેટના સમ કે હવે તમે જોજો કે કેવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે. ખાલી આદિત્યના જીવનમાં એના વાઈફનું સ્ટ્રેસ લેવલ વધી જાય ત્યારે થશે મારી એન્ટ્રી. ત્યારે હું જે પન્નું ફેંકીશ એ પન્નું આપણી ઇમેજ એકદમ એવી બનાવી દેશે જેવી મોટા કાકાની અને ભાઈની છે. બાકી પાનું તો મારા નામનો જ ચાલશે. બાકી આખા ગામનું કંઈ પણ થાય.